જય માતાજી મિત્રો એન્ડ જય શ્રી રામ અને ગુડ ઇવનિંગ. અત્યારના વાગી રહ્યા છે 7:15 અને આજે અમારી ઘરે બનવાનો છે સમોસાનો રગડો, તે પણ એક નંબર. તો અત્યારે તો જો બટેકા અને વટાણા તે બાફવાના છે. તો આગળની રેસીપી તમે આ વિડીયોમાં અંત સુધી રહેજો. રેસીપી તેને બતાડશું અને તમને કહીશું પણ શું આપણે નાખવાના છે. ઓકે, ચલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે છે ને વટાણા અને બટેકાને આપણે બાફવા મૂકી દેશું. જો આ કુકર બંધ કરી નાખ્યું છે અને હવે આપણે મૂકશું બાફવા. એમાં મીઠું ને હળદર નાખી દીધું છે તો મસ્તનો બફાઈ જાય. તો મિત્રો બટેકા બફાઈ ગયા છે, વટાણા બફાઈ ગયા છે અને જોઈ લો થઈ ગયું છે સમોસા લેવાઈ ગયા છે અને આ બધું સુધારાઈ ગયું છે. જોઈ લ્યો તમે, આ બધું સેવ લેવાઈ ગયું અને અહીંયા છે તે ડુંગળીનું વઘાર નાખાઈ ગયો છે. તેલ નાખ્યું છે, જીરું નાખ્યું છે અને હવે ડુંગળી નાખી દીધી છે અને હવે આપણે તેને હલાવીને હવે આપણે આ બધાનો છૂંદો કરી નાખશું, બટાકાનો ને વટાણાનો. અને હલાવીને હવે આપણે નાખી દઈશું પાણી, થોડુંક નાખશું. પાણી નાખ્યા બાદ હળદર નાખશું, મીઠું નાખશું. તો બધો મસાલો નખાઈ ગયો છે. હવે આપણે નાખીશું બટેકાનો માવો અને બટેકાનો માવો નાખ્યા બાદ હવે મિક્સ કરી નાખશું અને આપણો રગડો તૈયાર થઈ ગયો. તો ફાઇનલી મિત્રો આપણો સમોસા રગડો તૈયાર છે. ચાલો આવી જાવ જમવા. મિત્રો ફૂલ પેટ જમી લીધું છે અને ઝકાસ બની હતી, મસ્ત બની હતી. રેસીપી આપણે હમણાં વિડીયોમાં મૂકી દઈએ છીએ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરી દેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય.